ગયા છે કિંજલ, જે રીતે થોડીવાર પહેલા જ આપ વાત કરી રહ્યા હતા કે વ્યવસ્થા માહોલ કરતાંય મહત્વના મુદ્દાઓ આજે બની રહેશે, જે પ્રમાણે ભારત વિશ્વ ફલક પર પોતાની ઓળખાણ બનાવી રહ્યું છે। એ વચ્ચે આજે આ તમામ દેશોના પ્રમુખો સાથે દ્વિપક્ષીય વાર્તા છે, ખૂબ મહત્વની રહેવાની છે। કયા મુદ્દા ચર્ચામાં રહેવાના છે? જી જી બિલકુલ, જો વાત કરવામાં આવે તો ભારતની વાત કરવામાં આવે કે ગુજરાતની વાત કરવામાં આવે, વાઇબ્રન્ટ ગુજરાતનો મુખ્ય જે ઉદ્દેશ હતો એ ગુજરાતને વ્યાપારિક દ્રષ્ટિએ મજબૂત કરવાનો, આર્થિક દ્રષ્ટિએ મજબૂત કરવાનો, રીબિલ્ટ ઓફ ધ ગુજરાત 2003ની આ થીમ હતી અને ત્યાંથી ગેટવે ઓફ ધ ફ્યુચર આ થીમ થઈ છે। તો જે આર્થિક રીતે કેવી રીતે ભારતને મજબૂત કરી શકાય, તિમોર લેસ્ટે એક એવું દેશ કે જે કદાચ નકશા પર ખૂબ જ નાનું દેખાય છે, પરંતુ તેની સાથે પણ જો ભારતની હંમેશા એક છબી રહી છે। કોરોનાના સમયમાં પણ જુઓ તો કોરોનાના સમયની અંદર માસ્ક વાત હોય, દવાની વાત હોય કે પછી કીટની વાત હોય કે પછી જે કહી શકાય કે તેના ઇન્જેક્શન્સ રસીની વાત હોય, આ તમામ વસ્તુઓ ભારતે પોતાની માટે તો રાખી જ હતી, પરંતુ અન્ય એવા નાના દેશો કે જ્યાં મદદ નથી પહોંચી શકતી, ભારતે જાતે મદદ પહોંચાડી હતી। આસપાસના જે પડોશી દેશો હતા ત્યાં પણ મદદ પહોંચાડી હતી। તો જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નેતૃત્વ છે ત્યારે એક પ્રયાસ હંમેશા થાય છે કે વસુધૈવ કુટુંબકમની ભાવના આવે અને એ જ ભાવના સાથે સામાજિક સમીકરણોની વાત કરવામાં આવે કે આખરે આર્થિક સમીકરણોની વાત કરવામાં આવે તે કેવી રીતે વર્કઆઉટ થઈ શકે તેની પર સૌથી વધારે નજર હોય છે। લક્ષદ્વીપની વાત કરવામાં આવે કે માલદીવ કોન્ટ્રોવર્સીની વાત કરવામાં આવે, વડાપ્રધાન દ્વારા હંમેશા એક એક્ટ એવા કરવામાં આવતા હોય છે કે જેના કારણે આગામી જે રસ્તો છે ભારતનો એ ખૂબ જ સરળ થઈ જાય। G20ની જે સફળતા, જે યજમાનમાં ભારત બન્યું હતું અને જે મહત્વની જે બેઠકો હતી ગુજરાતમાં અને દિલ્હીમાં થઈ હતી, તેના કારણે G20ના કારણે આંતરરાષ્ટ્રીય ફલક ઉપર પણ એક અલગ જે ઓળખ છે તે ભારતની થઈ છે। અને અમૃતકાળની જ્યારે વાત કરવામાં આવતી હોય છે, અમૃતકાળનું પહેલું વાઇબ્રન્ટ ગુજરાત છે। સતત આપ જોઈ શકો છો કે જે ગ્લોબલ CEO છે તે અહીંયા આવી રહ્યા છે, તેની સાથે સિક્યુરિટીનો બંદોબસ્ત છે તે પણ ચાપતો કરવામાં આવ્યો છે। વડાપ્રધાનનો કોન્વોય પણ આ જ જગ્યા પરથી અંદર ગયો હતો। મોઝામ્બિક સાથે હવે વાતચીતનો દોર છે તે ચાલુ થશે। જો વડાપ્રધાનની રાજનીતિક કોઠાસૂઝની જો વાત કરવામાં આવે તો જેટલા પણ નાના નાના દેશો છે, ટાપુઓ છે, તેમને એક કરીને એક લઈને ચાલવાની જે વાત છે તે હંમેશા થતી હોય છે। સીધી રીતે ક્યારે પણ વડાપ્રધાને કોઈ દેશ સામે વાંધો ઉઠાવતા ક્યારે પણ તેમણે પોતાના વાતની અંદર કોઈ પણ પ્રકારની એવી ટિપ્પણી નથી હોતી, પરંતુ જે સંદેશ આપવાનો હોય છે તે સંદેશ તે પોતાના એક્ટ દ્વારા કરતા હોય છે। અને એ જ કારણ છે કે જે નાના નાના દેશો છે તેને ભારત સાથે જોડવાનું જ્યારે વાત કરવામાં આવતી હોય છે કે ભારતને મહાસત્તા બનાવવાની છે, 2047ની અંદર ભારતને એક ફલક ઉપર પહોંચાડવાનું છે, તો તેના આ પ્રયાસ રૂપે જે અન્ય દેશો છે, જે દેશની અંદર શાંતિ નોબેલ પારિતોષિક મળી ચૂક્યું છે, તો આ તમામ દેશોને સાથે રાખવું અને તેની સાથે જ યુએઈ સાથે જ્યારે વાતચીતની વાત થતી હોય છે, યુએઈ પોતે એક એવું દેશ કે જેની પોતાની એક સત્તા, પોતાના તાકાતની વાત, તેનો પરચમ દુનિયાને છે, ત્યારે યુએઈના પ્રેસિડેન્ટને પણ ગુજરાતમાં લાવવા, વાઇબ્રન્ટમાં લાવવા, તેની સાથે દ્વિપક્ષીય વાતચીત કરવી, એટલે એક આખા અલગ રાજકીય સ્તરે અને આર્થિક સ્તરે ભારતને એક અલગ સ્તર પર લઈ જવાનો આ વડાપ્રધાનનો પ્રયાસ છે। પ્રયાસના ભાગ રૂપે અત્યારે દ્વિપક્ષીય વાતચીત છે તે ચાલી રહી છે। દ્વિપક્ષીય વાતચીત બાદ ગ્લોબલ CEO છે તેની સાથે પણ બેઠકનો દોર યોજાશે। 5 CEOની વાત કરવામાં આવે, જે પ્રકારે કહ્યું કે 2047નો જે લક્ષ્યાંક છે વિકસિત ભારતનો, અને આ લક્ષ્યાંક માટે આજે ગ્લોબલ કંપનીઓના CEO સાથે પણ લગભગ 11 વાગ્યાની આસપાસ વડાપ્રધાન છે ચર્ચાઓ કરવાના છે। એટલે ગુજરાત સહિત ભારતમાં રોજગારીની જે તકો છે એ પણ વધારે ઊભી થશે, એ પણ આ CEO સાથેની બેઠક બાદ આપણે કહી શકાય। સ્વાભાવિક રીતે જો ગુજરાતની વાત કરવામાં આવે તો જેટલા MOU થયા છે તેની અંદર 40,000 લાખ કરોડના MOU થયા છે। મોટી મોટી જે કંપનીઓ છે, ફિનટેક્સની વાત કરવામાં આવે કે પછી મારુતિની વાત કરવામાં આવે કે ખુદ એપલની વાત કરવામાં આવે, તે ગુજરાતની અંદર પોતાના અલગ અલગ યુનિટ સ્થાપવાની તેમણે તૈયારીઓ બતાવી છે। ટેસ્લા માટેની પણ વાત છેલ્લી ઘડી સુધી ચાલતી હતી, પરંતુ ટેસ્લામાંથી અત્યાર સુધી કોઈ કન્ફર્મેશન નથી આવ્યું। સ્વાભાવિક રીતે ગુજરાતને આર્થિક રીતે સદ્ધર કરવા માટેનો જે એક પ્રયાસ છે તે દિશામાં પણ આ કામ ચાલી રહ્યું છે। જે પ્રકારના MOU થયા છે, જે પ્રકારના નેશનલ અને ઇન્ટરનેશનલ કંપનીઓએ ગુજરાતમાં રસ બતાવ્યો છે, જે પ્રકારની ગુજરાતની હંમેશા ઇકોનોમિકલ જે નીતિઓ રહી છે, સેઝની વાત કરવામાં આવે કે અને અન્ય બીજા મુદ્દાની વાત કરવામાં આવે, તો ગુજરાતને અને ભારતને આર્થિક રીતે પગભર કરવા માટે પણ આ વાઇબ્રન્ટ ગુજરાત ખૂબ જ મહત્વપૂર્ણ છે। બિલકુલ કિંજલ, આભાર।
તો અત્યારે દ્વિપક્ષીય બેઠકોનો દોર છે થોડી જ વારમાં શરૂ થઈ જશે. આપ કાફલા પણ જોઈ રહ્યા છો કે એક બાદ એક પ્રમુખો છે એ મહાત્મા મંદિર પહોંચી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચી ગયા છે અને થોડી જ વારમાં દ્વિપક્ષીય વાર્તા છે એ શરૂ થઈ જશે. સૌથી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે એ તિમોર લેસ્ટેના જે પ્રમુખ છે તેમની સાથે બેઠક કરવાના છે. ત્યારબાદ 11 વાગ્યાની આસપાસ તમામ જે ગ્લોબલ કંપનીઝ છે કંપનીઝના CEO સાથે પણ વાર્તાલાપ કરશે.